સ્વાગત છે મિત્રો. તો આપણે દ્વારકા ફર્યા પછી અને અશોકભાઈને આવજો કીધા પછી હું લિફ્ટ માટે વેઇટ કરવા માંડ્યો, જે આપણને જામનગર લઈ જાય. મેં એક બોર્ડ બનાવ્યું હતું જામનગર લખેલું, જેથી લિફ્ટ મળવામાં આસાની રહે. અને 30 મિનિટ પછી મને એક ટ્રક મળ્યો, જે આપણને આગળ 4 લેન હાઈવે સુધી લઈ જશે. ટ્રકમાં અમે 3 જણા હતા, હું, એક ભરવાડ બાપા અને ટ્રકના ડ્રાઈવર વલ્કુભાઈ. મસ્ત નજારો જોતા અને વાતો કરતા મારી સફરની શરૂઆત થઈ ગઈ. આગળ પવનચક્કીઓ જોતા હું પહોંચી ગયો 4 લેન હાઈવે સુધી. પછી ડ્રાઈવર કાકાનો આભાર માન્યો અને હું રાહ જોવા માંડ્યો બીજા વાહનો માટે. ઘણા સમય રાહ જોયા પછી મને મળી ગેસ સિલિન્ડર ભરેલી બોલેરો, જે મને ભાટિયા શહેર સુધી લઈ જશે. પછી આપણે બેસી ગયા બોલેરોના ઠાટામાં, કેમ કે આવી મજા મિત્રો પછી ક્યારે મળે. હું અને મિત્ર યુગ બે સફરની મજા લેતા પહોંચ્યા ભાટિયા, અને ત્યાંથી મને એક ટ્રક મળ્યો, જે ડાયરેક્ટ જામનગર સુધી લઈ જશે. મિત્રો મારે લગભગ 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો ખાલી વાહન અને લિફ્ટ મળતા. પણ કહેવાય છે ને કે ધીરજનું ફળ મીઠું હોય છે. ઘણા લોકોને આજે મળ્યો જે જિંદગીમાં કદાચ ક્યારેય ના મળી શક્યો હોત, અને બસના એક ખૂણામાં બેઠો હોત. પણ ફાઇનલી હું મિત્રો પહોંચી ગયો જામનગર અને ટ્રક ડ્રાઈવર કાકાનો આભાર માન્યો અને આપણે નીકળ્યા રિક્ષામાં.